નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વઘાડિયા। સૌથી મહત્વના સમાચાર। પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકત કેસમાં ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના શેલામાં બહેનના ઘરેથી કેતકી વ્યાસની ધરપકડ કરાઈ। એસીબીની તપાસમાં આવક કરતાં વધુ પ્રમાણમાં સંપત્તિ મળી આવી હતી। 3.56 કરોડની આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ધરપકડ। અપ્રમાણસર મિલકત બદલ આણંદના અધિક કલેક્ટર કેતકી વ્યાસની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલમાં જોઈ શકાય છે કે કેતકી વ્યાસને બોડકદેવ ખાતે આવેલા શિવાલિક લેગેસી જે બિલ્ડિંગ છે ત્યાં લાવવામાં આવી રહ્યા છે અને બોડકદેવ શિવાલિક લેગેસી બિલ્ડિંગમાં જે તેમનો ફ્લેટ આવ્યો છે તે ફ્લેટને સીલ કરવામાં આવ્યો છે અને આ ફ્લેટમાં જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે હાલમાં જોઈ શકાય છે કેતકી વ્યાસને અહીં લાવવામાં આવ્યા છે। એસીબીની ટીમ છે અને એસીબીની ટીમની જે તપાસ છે તેમાં જાણવા મળ્યું છે કે કાયદેસરની આવક કરતાં અનેક ગણી અપ્રમાણસર મિલકત મળી આવી છે અને આ અપ્રમાણસર મિલકત છે તે 68.84% વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે। આમ કહી શકાય કે 3 કરોડ કરતાં વધુની અપ્રમાણસર જે મિલકત છે તે હાલમાં મળી આવી છે। આમ જે કેતકી વ્યાસ છે તેને હાલમાં સર્ચ માટે અહીં લાવવામાં આવ્યા છે। આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે વિરુદ્ધ અનેક અપ્રમાણસર મિલકતનો કેસ કરવામાં આવ્યો છે। તેમણે મોટાભાગની મિલકતો છે તેમના માતા પિતાના નામે વસાવી હતી। અનેક સ્થાવર અને જંગમ મિલકતો તેમના દ્વારા વસાવવામાં આવી હતી। એસીબી તપાસમાં તેમની વિરુદ્ધ અનેક પુરાવાઓ મળ્યા છે અને આ પુરાવાને લઈને હાલમાં એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો એસીબીએ બોડકદેવ સ્થિત શિવાલિક લેગેસી ફ્લેટમાં હાલ તપાસ હાથ ધરી છે। કેતકી વ્યાસને સાથે રાખી એસીબીની ટીમ અહીં પહોંચી અને ફ્લેટમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તપાસ કરવામાં આવી રહી છે। આ ફ્લેટમાં કેતકી વ્યાસની હાજરીમાં જ એસીબીની ટીમ સર્ચ ઓપરેશન કરશે। ભ્રષ્ટાચારની આરોપી કેતકી વ્યાસની સંપત્તિ પર હાલ તપાસ શરૂ થઈ ચૂકી છે। આવક કરતાં વધુ સંપત્તિના કેસ અંતર્ગત હાલ આ તપાસ કરવામાં આવી રહી છે। પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસની સંપત્તિની તપાસ કરવા માટે હાલ એસીબીની ટીમ અહીં પહોંચી છે। કેતકી વ્યાસને સાથે રાખી અને બોડકદેવ સ્થિત શિવાલિક લેગેસી ખાતે અહીં પહોંચ્યા અને હવે તપાસ કરવામાં આવી રહી છે। કેતકી વ્યાસને સાથે રાખી અને આ તપાસની કામગીરી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જ્યાં ફ્લેટ છે અને આ ફ્લેટની અંદર કેતકી વ્યાસના નામ પર રજિસ્ટર છે। 301 નંબરનો આ ફ્લેટ અને કેતકી વ્યાસને આ સાથે રાખીને આ જ ફ્લેટ ઉપર તપાસ કરવામાં આવશે કારણ કે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ છે। 3.56 કરોડની આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ધરપકડ કરવામાં આવી અને હવે તેને સાથે રાખી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। સામે એ પણ આવી રહ્યું છે કે મોટાભાગની જે મિલકતો છે તે તેમના મમ્મીના નામ પર, માતાના નામ પર લીધી હોવાની પણ વાત સામે આવી છે અને 68% વધુ સંપત્તિ તેમની પાસે છે। જે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો છે તેમાં એ માહિતી પણ સામે આવી છે। ત્યારે એસીબીની ટીમ બોડકદેવ સ્થિત શિવાલિક લેગેસી ફ્લેટ ખાતે પહોંચી છે જે કેતકી વ્યાસને સાથે રાખી અને તપાસ કરવામાં આવી રહી છે। 301 નંબરનો અહીં ફ્લેટ આવેલો છે અને ત્યાં અત્યારે એસીબીની ટીમ પહોંચી છે। કેતકી વ્યાસને સાથે રાખી આ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ ફ્લેટ ક્યારે લેવામાં આવ્યો હતો, કયા પ્રકારે, એ તમામ બાબતને લઈને તપાસ કરવામાં આવશે। જેટલી પણ સંપત્તિ તેમના નામ પર છે તમામ સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે। હાલ તો કેતકી વ્યાસની અલગ અલગ સંપત્તિ કઈ કઈ જગ્યાઓ પર છે તેની પણ વિગતો મેળવવા માટે પોલીસ અહીં પહોંચી છે। આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં તેમની ધરપકડ થઈ ચૂકી છે અને હવે ધરપકડ બાદ સર્ચ ઓપરેશન એસીબીએ શરૂ કરી દીધું છે। એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ જ્યારે કેતકી વ્યાસને લઈને પહોંચી હતી બોડકદેવ સ્થિત શિવાલિક લેગેસીમાં એ સમયના આ દ્રશ્યો જોઈ લો કે તેમને ત્યાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ હવે અહીંથી જ અલગ અલગ સંપત્તિ તેમની કઈ કઈ છે, કયા પ્રકારે ક્યાં આવેલી છે તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો કોર્ટે આગોતરા જામીન રદ કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ બાદ કેતકી વ્યાસની હાલ જે કેટલી સંપત્તિ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। 66.84% અપ્રમાણસર મિલકત મળી આવી હતી અને આ મિલકત અંગે કેતકી વ્યાસ જે સંતોષકારક ખુલાસો નહોતા આપી શક્યા તેને લઈ ધરપકડ કરવામાં આવી। જોકે હાઈકોર્ટે કેતકી વ્યાસના આગોતરા જામીન નામંજૂર કર્યા।
શેલામાં પોતાના બહેનના ત્યાં કેતકી વ્યાસ રહેતા હતા અને 2001માં ચીફ ઓફિસર તરીકે તેઓ જોડાયા અને ત્યારબાદમાં મામલતદાર તરીકે તેઓ જોડાયા હતા. જોકે કેતકી વ્યાસને બાદમાં નાયબ કલેક્ટર અને ત્યારબાદ અધિક કલેક્ટરનું પ્રમોશન મળ્યું હતું. જમીન, મકાન, ફ્લેટ, વાહનો તેમણે જે ખરીદ્યા હતા. કેતકી વ્યાસના પતિ પોરબંદરના ડીવાયએસપી છે અને પરિવારના 24 એકાઉન્ટમાં રકમો જમા કરાવતી હોવાની વિગતો પણ મળી છે. ત્યારે વર્ષ 2014થી લઈ 15થી અને 2019-20 સુધી એક પણ રૂપિયા ખાતામાંથી નથી ઉપડ્યા તેવી પણ વિગતો મળી છે. તો તેની સાથોસાથ છેલ્લા 10 વર્ષની જો વાત કરવામાં આવે તો તેમણે વર્ષમાં 78 લાખનો પગાર મેળવ્યો છે. કેતકી વ્યાસે મોટાભાગની મિલકતો છે પોતાના માતા પિતાના નામ પર વસાવી હોવાની વિગતો પણ મળી. સાયન્સ સિટીમાં કેતકી વ્યાસે પોતાના નામ પર ફ્લેટ લીધો છે. વિરમગામમાં પણ માતાના નામે કેતકી વ્યાસે દુકાન ખરીદી હોવાની વિગતો. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ચેતન, હાલ એસીબીની ટીમ કેતકી વ્યાસને લઈને પહોંચી છે. શું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે? શું કંઈ મળી રહ્યું છે અને આગળ હવે કયા પ્રકારની તપાસ? જી, આણંદના અધિક કલેક્ટર પૂર્વ કલેક્ટર કેતકી વ્યાસ છે તેમની વિરુદ્ધ આવક કરતાં અપ્રમાણસર મિલકતનો એસીબી દ્વારા ગુનો નોંધી હાલમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે બોડકદેવ સ્થિત એનું જે નિવાસસ્થાન છે તેમના નિવાસસ્થાનની બહાર જે પોલીસનો કાફલો પડ્યો છે અને પોલીસનો કાફલો હાલમાં તેમને ઉપર લઈ ગયા છે અને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો આ બિલ્ડિંગની વાત કરવામાં આવે તો શિવાલિક લેગેસી કે જે પ્રીમિયમ કહી શકાય તે વિસ્તારની આ બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગની અંદર 301 નંબરનો બી બ્લોકમાં આવેલો ફ્લેટ છે તે કેતકી વ્યાસના નામે છે. તે કેતકી વ્યાસ અહીં નિવાસ કરતા હતા. એસીબીમાં અપ્રમાણસર મિલકત બાદ જે આ ફ્લેટ છે તેને સીલ કરવામાં આવ્યો હતો અને કેતકી વ્યાસ પણ ફરાર થઈ ગયા હતા. કેતકી વ્યાસ દ્વારા આ મુદ્દે સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં બંને કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ બંને કોર્ટ દ્વારા જામીન અરજી નકારી દેવામાં આવી હતી, જેને લઈને કેતકી વ્યાસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરી અને તેને એસીબીને સોંપવામાં આવ્યા હતા. એસીબી દ્વારા હાલમાં તેમનું નિવાસસ્થાન છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ છે તે કેતકી વ્યાસને અહીં લઈને આવ્યા છે અને હાલમાં જે તપાસ હાથ ધરી રહ્યા છે. અહીં હું દેખાડીશ કે 301 નંબરનો જે આ ફ્લેટ છે બી બ્લોકમાં તે કેતકી વ્યાસના નામે છે. ત્રીજા માળે જે આ ફ્લેટ આવેલો છે ત્યાં હાલમાં એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને જો આ ઘટનાની વાત કરવામાં આવે તો કેતકી વ્યાસ દ્વારા આવક કરતાં 68.84% અપ્રમાણસર મિલકત વસાવવામાં આવી હતી. આમ 3 કરોડ કરતાં વધુની જે મિલકતો છે તે અપ્રમાણસર નીકળી હતી અને મોટાભાગની આ જે મિલકતો છે તેમણે તેના માતા પિતાના નામે વસાવી હતી. જી.